હાય એવરીબડી, ગુડ મોર્નિંગ. કેમ છો તમને બધાને? મારું નામ છે હિરેન, તમે જોઈ રહ્યા છો તો ગુજરાતી. હા તો મિત્રો, અત્યારે તમારો ભાઈ પહોંચી ગયો છે કોલેજે, બસ સ્ટેન્ડે. આજે અમારી જીભ આમથી આમ વલખા મારે છે. શું કામ વલખા મારે છે? કારણ કે તમારા ભાઈનો આજે ડબ્બો છે, બર્થડે. તો હું બહુ વધારે કંઈ કહીને આપણે કોલેજે જઈને એટલે બધાને રિએક્શન જોવા જેવા છે. કારણ કે કાલે મેં કીધું હતું હું ભણવા નથી આવવાનો. કાલે મેં કીધું બર્થડે છે એટલે આપણે કંઈ ભણવા આવવાના છીએ. પણ અત્યારે ફૂલ એકદમ તૈયાર થઈને આવ્યો છું. હવે જોઈ બધાના રિએક્શન. જે બધાને એવું લાગતું હતું કે હિરેન નથી આવવાના, ખોટું આજનો દી જઈને શું છે એટલે એ લોકો મિસ કરી જાય મારી પાર્ટી. બાકી બધાને પાર્ટી દેવાનું હતું, વધારે કાંઈ નથી દેવાનો, ચોકલેટ ને એવું બધું નોર્મલી. નો કાંઈ તમે કાંઈ સબસ્ક્રાઈબ કરતા નથી. હું તમારો ભાઈ આવી ગયો છું ચોકલેટ લેવા માટે. કિટકેટનું કીધું છે 50 નંગ ઉપર આવી જાય એટલે આપણા કોલેજમાં બધાનું કામકાજ થઈ જાય. કિધર દિવસની શુભકામના. શુક્રિયા. આજે પણ એમ પાછો જેટકોનો સાહેબ બનીને આવ્યો હતો. જેટકોનો સાહેબ બનવું પડે ને, ક્યાં જવું ઇલેક્ટ્રિકલમાં સમજો નથી. તો મિત્રો, બહુ જાજો વિડીયો મેં લાંબો ઉતાર્યો નથી, કારણ કે બધાને આરે વાતચીત કરીને થાકી ગયો. તો બધાને હેપી બર્થડે વિશ કરવા હતા, ઇન્સ્ટામાં યુટ્યુબમાં ટેગ કરવા હતા બધાને. એટલે અત્યારે હવે જુઓ કેકનું પીસ ખાઈ. પ્રીમિયમ વસ્તુ છે, બહુ મોંઘી ચોકલેટ, 500 કરોડ રૂપિયા. કેમ છે મિત્રો? મજામાં? મજામાં. દાનિશભાઈના બર્થડેની ચોકલેટ ખોરે દો. બહુ મોંઘી ચોકલેટ છે. એ અમારી વખતની બહારની વસ્તુ જે આ બ્લોગર હોય ને, બ્લોગર લોકો એ ખાઈ ગયા, અમે ન ખાઈ ગઈ. આદમી ખાય જ નથી એટલા. 500 કરોડ રૂપિયાની છે એટલું. સાંભળ્યો તમે ભાવ? સાંભળ્યો સારું. હલો, ફાકા બહુ થઈ ગયા. અમે જવી છે અમારી કોલેજે. મિત્રો, ક્લાસમાં આવી ચૂક્યા છીએ આપણે, અને ક્લાસમાં વિનીત ડ્રોઈંગ બતાવે. તે કઈ ડ્રોઈંગ? કલર ડ્રોઈંગ કરે છે વિનુભાઈ આપણા. 2 લેયર તો હજી બાકી છે, તું બતાવી જઈશ. ઓ બાપા, ઓ 21 તોપોની સલામી આપવી જોઈએ આ ડ્રોઈંગને. 21 ને વધારે, જેટલી તોપો હોય બધી મૂકી દો. હાઈ લેવલની ગેમિંગ હાલે છે ભાઈ. વિનીત અમરના પાછો તેને રમે છે ફ્રી ફાયર. અને આપણે કુલદીપભાઈ શું કરે છે? એ કાંઈક તો કરે છે, ક્રિકેટની ગેમ ડાઉનલોડ કરે છે. અને હું કમ્પેરિઝન પાકું કરું છું, કારણ કે પાકી બુક બતાવવા જવી છે. મિત્રો, હું ઘરે આવ્યો અને ઘરે જો મારા બર્થડેમાં હું બનાવ્યું છે ચણા લોટની ઢેફલી. ફેવરેટમાં ફેવરેટ આપણી કઈ વસ્તુ હોય ને તો એ ચણા લોટની ઢેફલી. ચણા લોટની તમે ઢેફલી આપી દો ને એટલે તમે જોતો એટલે પૈસા હું આપી દઉં, પણ ચણા લોટની ઢેફલી ફેવરેટ. અને પપ્પા લેવા છે પેપ્સી, ઘણી બધી દૂધની પેપ્સી છે. આ વાળી પેપ્સી છે અત્યારે આપણે. મમ્મી 200 રૂપિયા આપીશ મને. 200 રૂપિયા હાવ 500 નોટ દીધી તો 500 નોટ દીધી હતી. એમાંથી મેં આ ચોકલેટ નો ડબ્બો લીધો 200 રૂપિયાનો. 100 રૂપિયા વીધા, તેનો નાસ્તો પાણી કરી લીધા. 200 રૂપિયા પાસે ખીચામાં આવી ગયા. જોયું આજના દિવસમાં કૃપા, બહુ જાજી કૃપા. મસ્ત મસ્ત ઢેફલી બની છે, સુગંધ જ અલગ છે ઢેફલીની. કોના ભાવ ચણા લોટની ઢેફલી? કમેન્ટ કરો મિત્રો. ઘરની બહાર નીકળો તો સબસ્ક્રાઈબર ભટકાઈ ગયા. આ વાવ મિત્રો, ફોટો પાડી લીધો ને તો પૈસા લાવ્યો ફોટા પાડ્યા. 10 રૂપિયા એક ફોટો ને 10 રૂપિયા હું લઉં છું. તો મિત્રો, અમે લોકો જઈએ છીએ અત્યારે ભલગામ. બર્થડે ના દિવસે હું દાદાને મૂકવા જાઉં છું ભલગામ. એ લોકો બહાર જાય છે, થોડુંક કામ છે એટલે. તો જવો હવે નીકળી ગયા છે. બાકી કેમેરા ક્વોલિટી થોડીક બકવાસ થઈ ગઈ. જો મિત્રો, સવારે જતા હતા કોલેજ બાજુ ને આ જો રિક્ષાના થોડાક સારા હાલ જોવા મળી ગયા અમને. વળી ગયું બધું. હાલો મિત્રો, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. કેમ છે તમને બધાને? આ છે મારો બીજો દિવસ. કાલે પછી બર્થડે ના દિવસે બે કઈ બ્લોગ શૂટ કર્યો નહીં, કારણ કે બર્થડેમાં યાર હું શૂટ કરું? આપણે કઈ નવીન હતું નહીં. હું તમે કઈ સબસ્ક્રાઇબ કરો નહીં, પૈસા આવે ને એટલે હું મારે નવીન કરું. તો આજનું તો કેવલ ના ક્યાં જાય છે આપણે? આજે અમે લોકો જઈએ વિઝિટમાં. કઈ જગ્યાએ જઈએ? ખોવાયા. ત્યાં શું છે? ગેસ ઓપરેટેડ પાવર પ્લાન્ટ. ગેસ ઓપરેટેડ પાવર પ્લાન્ટ છે, વિઝિટ કરવા. ત્યાં અમે વિઝિટ કરવા જઈએ છીએ. અત્યારે અહીંયા મિત્રની રાહ જોઈએ છીએ. મિત્રની રાહ જોઈએ છીએ. એક હારો અમારે છે ઓલો ફેસ રિવીલ, તમારે એનો જોતો હોય તો સબસ્ક્રાઇબ કરો. ગેટ બતાવી દો. આ છે જેઠિયા ઉધર ભાઈ. તો હવે નથી દેખાતું. હું મારે ફોનની ક્વોલિટી થોડીક વધારે છે ને.
સબસ્ક્રાઇબ કરો. એટલે ઇંગ્લેન્ડ દેખાડો. ફોનની ક્વોલિટી સારી કરવી હોય તો તમારે સબસ્ક્રાઇબ કરવું પડે. બાકી ખટારાવાળા ભાઈને કીધું હતું કે જગ્યા નથી, બાકી અમને લેતા જાય. હવે મિત્રની દયા છે, મિત- આયા લગે પૈસા હા. જો સામે બેઠો છે. યસલાને તમે ઓળખતા જઈશો જો ગાડી લઈને બેઠો. હનુમાન ચાલીસા વગાડે, ટાઈટ બહુ જાજી છે આ જગ્યા. આ એટલા એરિયામાં ને ખેતરો બહુ ઝાઝા આવે હું તો બધી પાયેલા ખેતરો, એટલે અત્યારે એવી ટાઈટ લાગે ઉનાળામાં. ઓ બાપા બાપા, એટલે અમદાવાદ વાળા હોય ને એને બહુ ગરમી થતી હોય તો આ બધું અવતારી 7 વાગે પહોંચવાનું છે, 6:13 અહીંયા થઈ ગઈ. 6 ને 13 તો અહીંયા થઈ ગયા. 7 વાગે ત્યાં પૂગવાનું છે. ત્યાં અમારી બસ આવી ગઈ છે અમને લેવા માટે. બસ બંધાવી છે. 350 રૂપિયા અમે બધા દીધા છે, અને તોય ઘરેથી સૂકો નાસ્તો લઈને આવવાનો છે. લેવો તું લેવો ડબ્બો ભરીને લેવા. ડબ્બો ભરીને હું નથી લેવો. તો બસ હવે જોઈએ આગળ. મિત્રની રાહ જોઈએ, હજી આગળ ઉઠ્યો નથી. ચા પીવાનું તો બાનું છે, ઉઠ્યો જ નથી. તો હલો ફટાફટ આગળ આવે પછી આપણે નીકળી જઈએ અમરેલી બાજુ. પોતે 15 મિનિટ 15 નહીં અડધી કલાક મોડો આવ્યો કે 5 ને 10 આવી જાય. આવ્યો અડધી કલાક મોડો. મેં તને શું કીધું હતું કે હું આવી જાય. આવી ગયો ને આપણે ટાઈમે આવી ગયા. આ બેને નાસ્તો કરો તો યાર, નાસ્તો પછી ને બગરા દુકાન બંધ હતી તો શું કરવું અમે? બાકી જો જે પપ્પાની ઘડિયાળ પહેરી છે, આપણી ઘડિયાળ કેન્સલ થઈ ગઈ. કેવી લાગે છે કમેન્ટ કરો. ઓલાને કરવા તો ઓલા નાસ્તો કરો કરીને આવ્યો. મેં થોડોક તો કર્યો. ચા બની ચા નથી પીતો. મલાઈ વાળો ચા બની. મલાઈ વાળો આવ્યો કદાચ. હા જો આવ્યો. મિત્રો પૂગી ગયા છે અમે અમારી કોલેજે, અને ટાયર્ડ એટલે ભૂકા કાઢી. આમાં લીવર છે ને પછી આમાં કરવું પડે ત્યારે તો ટાયર્ડ જાય. બોલો કોઈ વાત આમાં હાથ ભેગા નથી થતા. તો ફાઇનલી અમે લોકો કોલેજ પહોંચી ગયા છીએ. અને જો આ છે મારા બાપાની કોલેજ. હા ખાલી છે. ઓલા બે હમણાં ગાડી લઈને આવે જ છે. બસ આપણી બારે ઊભી છે. સાહેબો આવી ગયા છે, બધા મિત્રો આવી ગયા છે. નીકળીએ હવે. હા તો મિત્રો અમે લોકો નીકળી ગયા છીએ. અને એવું લાગે છે કે શીખાવ ડ્રાઈવર છે, કારણ કે ધીમે હાકે છે. તેમાં શીખાવ ડ્રાઈવર જ આગળ હવે ખબર પડશે અમે સેફલી પહોંચ્યા અને આવ્યા કે નહીં. આ બ્લોગ આવ્યો તો અમે પૂગી ગયા, નો આવ્યો તો પૂરું. હા તો મિત્રો આપણા અમરભાઈ ને નોકરી મળી ગઈ છે કંડક્ટર ની. કોંગ્રેચ્યુલેશન અમરભાઈ. કોંગ્રેચ્યુલેશન. બેગ સાહેબ નું છે. સાહેબ નું બેગ બુક મારું. આવ વિનેશભાઈ આવ. કોણ? વાહ ખદડા વાહ. બાજુમાં બે વાળા ખદડા નીકળ્યા, બાકી ઉસી નજરે થોડી. તમારું કામ નહીં યાર. તમારું કામ ને યાર. પાણી નાસ્તા માટે અમે મિત્રો ત્રણે એક ચડાવી બેસી ગયા છીએ. આમ ચડાવવા. હા તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર. હવે બધા ઊભા થઈ ગયા છે. આ કંડક્ટર સાહેબ બધા ના પાડે છે કે હવે ઊભા થવામાં પણ તોય પબ્લિક કંટ્રોલમાં નથી રહેતી. અને આ કંડક્ટર સાહેબ થોડાક નબળા છે. રોડ પૂરો થઈ ગયો. હા તો મિત્રો આપણે GPP પહોંચી ગયા છીએ, એટલે ગેસ ઓપરેટેડ પીપાવાવ પાવર પ્લાન્ટ. Is to maintain sync with the nature and environment, and thus the environmental safety is of utmost importance. The plant is environment friendly with a felicitous green cover. The power plant dismisses the use of highly hazardous chlorine and incorporates the use of sodium hypochlorite, manufactured on the site.
જો આ કાંઈ તો ઘડી મારે પડી ગયો હા તો મિત્રો આજે તમે જે જોઈ શકો છો એ છે કુલિંગ ટાવર અને ઓલી જે છે ઓલી આગે દૂર જે ફેક્ટરી દેખાય છે અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી છે. અને આપણે પવિન બાપુ તમે થોડુંક કહો. ઓ ભાઈ સાહેબ જબરું યાર, નાવાનું મન થઈ ગયું. ઉનાળો કેવો છે અને આમ જોવો આ છે ઓલી સિમેન્ટ ફેક્ટરીનું બેલ્ટ વાળું. તો મિત્રો તમે જે સમય જોઈ શકો છો એ છે શિયાળ બેટ ટાપુ. રેડી, ત્યાં 7,000ની વસ્તી છે ભાઈ. જો માછલી દેખાય માછલી મૂકી લે. એ દે જો શાક માછલી લીધો તો મિત્રો આ ફોટોગ્રાફી ચાલી રહી છે અને આ પાર્થ ગુજ્જુર શૈલેષભાઈનો છોટરો છે, કાળું પહેરીને એવો છે. અરે એ તો ઠીક પણ સોરી અમને નથી દેખાડો દરિયો દેખાઈને બતાય એ તો કીધા જો મિત્રો હું તમને એક મસ્તીની વાત બતાવી દઉં. આ પેલા અહીંયા પોટ તો બતાય યાર બંદરગાહ પોટ તો બતાવી દીધું. ઝૂમ કરીને ફોટો અમરભાઈ ને વિનુભાઈ ફોટોગ્રાફી કરે છે. આવરી મેન ક્યાં કરવા મોટા પાડતા નથી કારણ કે આપણું મોટું બહુ સુંદર જો ઓ ભાઈ સર એક ફોટો હા યસ ફોટો મસ્ત વ્યૂ છે કે નહીં? મસ્ત. ઓલું ડાયલોગ મારવો હતો શબ્દ નહીં હે મેરે પાસ. અમુક માણાના ઘરે બેવું એની કરતા દરિયા કાંઠે બેવું સારું હા. તો કરે વાહ ભાઈ આવો વાહ. મેં તો તારું શું કેવું આ લોકેશન ઉપર શું કેવું તારું? એક નંબર છે. મજા આવી ગઈ? અરે તો લાવો 350 350 દઈ દીધા દઈ દીધા ને તો બધે મિત્રો ફોટો પાડે છે. એ મેં તો ઓલું શું છે ઓલું આમ છે એ શું છે? હા એ શું છે ઓલું કંઈક LNT નું છે ને ગોકુરમ ટેમ્પલ. આ બહુ પ્રાચીન ટેમ્પલ છે. તો અત્યારે આઈસ્ક્રીમ બ્રેક ચાલી રહી છે બધા લોકોની. કિતને બજે હે? 11:18 को. હા તો મિત્રો આ મંદિર આવેલું છે કોવાયાની બાજુમાં. આ મંદિર કઈ રીતનું છે કહેતો? સાઉથ સ્ટાઇલ નું છે ગોપુરમ ટાઈપ. આમાં લખ્યું છે જાવું તો પણ અંદર જવું તું પણ બંધ છે. ચાવી. હાય ગાઈસ આ અમારા સિનિયર છે. તડકાને ધોળા થઈ ગયા છે બધાય. બૂટ ચપ્પલ સામે ઉતારીને જવાનું છે. આમ જો સસ્તા ફોટોગ્રાફર. બોટ પહેરાઈ ગયા છે હે હાઉ આર યુ? You looking very nice and hot because વાવ અંદરથી મંદિર આવું દેખાય છે, તમે ઝૂમ કરીને જોઈ શકો છો. કે આ જો એકલો ફ્રૂટી પીવે હે. શરમ હે કે નહીં? કેમ છે મિત્રો? મજા માટે વિઝિટમાં ગયા હતા ક્યાં ગયા હતા વિઝિટમાં? આપણે ગયા હતા ગોવાયાથી જઈને ગઈ પછી આ મારો ક્લાસ અમે જીવતા મૂકી ગયા છે ક્લાસરૂમ. જો આ અમરભાઈ છે અમે મારી રહ્યા ટીટી માસ્ટર. કારણ કે અમે એની હા તો મિત્રો ફાઇનલી ઘર તરફ પ્રસ્થાન કરતા હતા પણ લસ્સી પીવાનું મન થઈ ગયું. તમે આવી ગયા છે લસ્સી પીવા. તો મને એવું લાગે છે કે આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે અહીંયા વિડીયો પૂરો કરું છું. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા માટે આના માટે ન કરો તો હાલશે.